સારી વાતમાં એક વાત લખી છે, આ જીવ સાધન તે સુખ કરશે. શું લખ્યું? આ જીવ સાધન તે શું કરશે? આપણાથી કોઈ સાધન થયું નથી. કળિયુગનો જમાનો છે, યજ્ઞ થાય નહીં, મોંઘારી મારી નાખે. ભજન બેહવું હોય તો એમાંય મન ચોટે નહીં, ધ્યાન થાય નહીં. ધ્યાન કરવા જાય, આંખો બંધ કરી શું દેખાય? અનુભવ કરી લઈશું આપણે. જે બ્રહ્મમાં જીવતા હોય એ બધું દેખાય. કોઈ નોકરી દેખાય નહીં, કોઈને પોતાનો ધંધો દેખાય ને, કોઈનું ઘર દેખાય ને, કંઈ આદિ ઉપાધિથી જીવતા હોય એ બધું જ ભજન ધ્યાનમાં યાદ આવે. આપણાથી કશું થાય એવું નથી, છતાં આપણે કરી શકીએ એ વાત કરે. એ જીવના સીમાડાની વાત છે. શું છે? જીવના સીમાડાની વાત. ખબર છે કે જીવ કશું કરી શકે એમ નહીં. 11 હોય તો આપણે ઉપવાસ કરી શકીએ? કરીએ ખરા. આ દિવસમાં 3 વખત ફરાળ કરીને. કેટલી વખત? દિવસમાં 3 વખત ફરાળ જોઈએ. પછી અમેરિકાવાળા તો મિલ્કશેકનો મોટો પ્યાલો ભરે. હા, શું કહેવાય? કિંગ સાઇઝ કેવું કહેવાય? હે, લાર્જ. આપણે બોલતા હોય તો બોલાય છે પાછળથી. લાર્જ સાઇઝ, સ્મોલ, લાર્જ અને મીડિયમ 3 હોય નહીં? 11 લાર્જ સાઇઝનો પકડે, પછી કહેશું અમે 11 કરી છે. એવી આપણી તપસ્યા કેવી. પણ છતાંય આપણને પ્રોપર માર્ગે ચાલી શકે એ માટેનું સરસ માર્ગદર્શન જ્ઞાતા સ્વામી લખ્યું કે આ જે સાધન તે શું કરશે.